બનાસકાંઠા પરમાર માળી સમાજ દ્વારા 11મી પગપાળા યાત્રા સંઘ માઉન્ટ આબુની મીટિંગ યોજાઈ। રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે શ્રીદેવી મા ચામુંડા ધરદેવીના સાનિધ્યમાં દરેક કુલના લોકો દર્શન કરવા પધારે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। એવી જ રીતે રાજસ્થાનથી આવીને વર્ષો પહેલા બનાસકાંઠામાં સ્થાયી થયેલ પરમાર માળી પરિવારે અધરદેવી અર્બુદા માની પાવન ધરતી પર નાનકડી પગપાળા યાત્રા શરૂ કરેલ હતી। તેવી જ રીતે ધીમે ધીમે બનાસકાંઠા માળી પરમાર પરિવાર એક થઈ પગપાળા યાત્રાની શરૂઆત કરી 10 વર્ષે પૂર્ણ કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ 11મી પગપાળા યાત્રા સંઘ યોજવાનું હોવાથી ડીસા નટરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે પરમાર માળી સમાજના સ્નેહીજનો સાથે જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગની શરૂઆત અર્બુદા માની આરતી કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી। આ મીટિંગમાં મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને 11મી પગપાળા યાત્રાની તૈયારીઓ કરવામાં આવી। ત્યારબાદ ચઢાવા બોલવામાં આવ્યા હતા, જેમાં 11મી પેદલ યાત્રા સંઘમાં સન્માન કરવાના દાતા તરીકે ચઢાવો 1,71,000 રૂપિયાના દાતા તરીકે વાસણા ગોળિયા ગામના લખમાજી કનાજી અને મનોજભાઈ ઉમાજી દાતા બન્યા। ત્યારબાદ અને વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના સરપંચ પતિ ખીમાજી પરમાર અને મોરથલ ગામના સરપંચ તરીકે થોનાજી માળીને શાળ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં સંઘના પ્રમુખ શિવાભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ કેટી માળી, ડીસા વિજય પટેલ, શાક માર્કેટના નવનિયુક્ત પ્રમુખ રૂપાજી પરમાર, તમામ કમિટી સભ્યો અને પરમાર માળી સમાજના નામી અનામી તમામ યુવા ભાઈઓ અને વડીલો સાથે નવીન સરપંચ તરીકે આવેલ એવા વાસણા ગોળિયાના સરપંચ પતિ ખીમાજી પરમાર, મોરથલ ગામના સરપંચ થોનાજી માળી સહિતના આગેવાનો તેમજ પરમાર માળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારે આજે આ મીટિંગમાં જરૂરી માર્ગદર્શન સાથે કેટલાક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને ગામે આવનારી પગપાળા યાત્રા દરમિયાન કઈ તકેદારી રાખવી, કેવી રીતે આયોજન કરવું તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને 11મી પેદલ યાત્રા સંઘ સુખમય અને શાંતિ સફળ બને તેવી મા અર્બુદાને પ્રાર્થના કરી હતી। મીટિંગના અંતે સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા। અર્બુદે માતા કી જય। બનાસકાંઠા પરમાર પરિવાર हमारे अरबुदा परमार पैदल संघ यात्रा तारीख 25/8/2025 ने सवारे 7 वागे कैलाशबेन रूपाजी गिरधाजीने घरથી પ્રસ્થાન થશે અને તારીખ 28/8 ના રોજે માં અર્બુદા દેવીના ધામમાં પહોંચશે રાત્રે અને રાત્રે ત્યાં ભજન ડાયરો છે। સવારે 29/8/2025 ના સવારે અર્બુદા દેવી મંદિરે અમારે યજ્ઞ રાખેલો છે, એ યજ્ઞ થશે અને 29 તારીખ 8 સવારે 10 કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। એનો સ્થળ છે રાજપૂત ધર્મશાળામાં અને આ છેલ્લો અમારો 10 વર્ષ પૂર્ણ કરીને 11મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ। એટલે પહેલો મુદ્દો અમારો એ હશે કે શિસ્તબદ્ધ ચાલવું અને ભોજન પ્રસાદનો જરા બી બગાડ કરવો નહીં। પહેલી અમારી રહેશે કે જયારે આટલા વર્ષ 10 વર્ષથી અમારે હવે એક શીખી ગયા છે બધા કે કોઈ એમ કે ભોજન પ્રસાદ જૂઠું મૂકતો નથી। પહેલી વસ્તુ એ, પછી શિસ્ત બી રાખવાની અને ચાલતા જતા બધા રથની પાછળ ચાલે છે અને રથ આગળ ચાલે છે। પછી કોઈ જાતનો કોઈ અનબનાવ ન બને એ રીતે બધા એમ કે સાવચેત પણ રહે છે અને સાવચેત રીતે ચાલે છે બધા। મહિલાઓને આવે એમની સેફટી માટે બધા અલગ અલગ અમે ઉતારા આપેલા હોય છે રાત્રે અને અમે આયોજન પહેલાથી અઠવાડિયા પહેલા બધું આયોજન કરી દઈએ છીએ। કઈ જગ્યાએ રોકાવું, કઈ જગ્યાએ રાત્રે વિસામો કરવો, કઈ જગ્યાએ બપોરે ભોજન હોય, ક્યારે સાંજે ભોજન હોય, એ બધું અઠવાડિયા પહેલા આયોજન અમે કરી લઈએ છીએ। અમુક કેટલા સ્વયંસેવકો તરીકે આવો? સ્વયંસેવકો તો ઘણા હોય છે, લગભગ અમારી 31ની કમિટી ટીમ છે અને બાકીના સાથ સહકાર આપવાવાળા બી સાથે જ હોય છે। તો સમસ્ત બનાસકાંઠા પરમાર પરિવારને પધારવા હાર્દિક આમંત્રણ છે અને બધાએ પરમાર પરિવાર પધારો એવું હું બધાને આમંત્રણ આપું છું। અસ્તુ ભારત માતા કી જય। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।